વંદે ગોમાતરમ તારીખ 13/2/2026 ઉમંગ પ્રાકૃતિક ફાર્મ ગામ માળાવો તાલુકો મહુવા જિલ્લો ભાવનગર। મિત્રો આ અમે પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતીથી આ લીલા રોપની ડુંગળી કરેલી છે મલ્ચિંગ પદ્ધતિથી, જેને મેડામાલ કહેવાય છે, ઉનાળુ ડુંગળી કહેવાય। આ લાંબો સમય સુધી સારી રહેશે, ચોમાસું અને દિવાળીએ પણ આ ખરાબ થતી નથી, એટલે આને મેડામાલ કહેવામાં આવે છે અને રોપની ડુંગળી છે એટલે લાંબો સમય ટકી રહેશે। આ મિત્રો અમે મલ્ચિંગ પદ્ધતિથી કરેલી છે, આપ જોઈ શકો છો। હાલ 1 મહિના ઉપરની થઈ ગઈ છે અને ખૂબ જ સારી છે, કોઈ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ જ્યારે પાકશે 15 દિવસ વાર છે એટલે અમે આની લેબ ટેસ્ટિંગ કરાવીશું। ગયા વર્ષે આ મારું લસણ છે, આપ જોઈ શકો છો। ગયા વર્ષે મેં લસણનો રિપોર્ટ કરાવ્યો હતો 8,000 રૂપિયા ભરીને। 290 પ્રકારનું ઝેરનું પરીક્ષણ કર્યું હતું પણ કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવ્યું। તો આ વર્ષે મેં ડુંગળીનું આ રીતે રિપોર્ટ કરાવશું આણંદ કૃષિ યુનિવર્સિટીમાં, એટલે લોકોને ખ્યાલ આવે કે ઝેર મુક્ત ખોરાક આપણે ખાઈ શકીએ અને વિશ્વાસ આવે। મિત્રો હાલ ડુંગળીમાં અને લસણમાં બેફામ દવા છટાઈ રહી છે। અમારે મહુવા તાલુકો ડુંગળીમાં અગ્રેસર છે, તો જે સફેદ ડુંગળી એક્સપોર્ટ થાય છે તો ત્યાં હવે ત્યાં રેસિડ્યુ આવે છે, એટલે એ લોકો પણ હવે કહી રહ્યા છે કે આ રેસિડ્યુવાળી ડુંગળી મારે નહીં હાલે અને આપણે અહીંયા ભારતમાં હોંશે ખાઈએ છીએ। તો જે કોઈ ગ્રાહકને ઝેર મુક્ત ડુંગળી ખાવી હોય તો અમારો સંપર્ક કરે। મોબાઈલ નંબર 99 788 35 176।